અમેરિકા અને કેનેડામાં રહેતા દરેક ભારતીય સહિત ગુજરાતીઓ વિદ્યાર્થીઓ પર અત્યારે હાલ એક જ ખતરો છે કે શું તે લોકોને પણ હવે ડિપોર્ટ થઈને પોતાના વતન પાછું આવવું પડશે કે કેમ। અને આજે આના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું, કારણ કે અત્યાર સુધી અનેક એવા મીડિયાના અહેવાલો સામે આવ્યા છે જેમાં અનેક એવી વાતો કરવામાં આવે છે કે તે લોકોને ડિપોર્ટ થવાનું જ છે, પરંતુ આની પાછળના કારણો કયા છે, શું ખરેખર તે લોકોને પોતાના વતન પાછું આવવું પડશે કે કેમ, તે દરેક વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અસંખ્ય એવા ભારતીય અને ગુજરાતી લોકો છે જે લોકો પોતાના ભણવા માટે થઈને અથવા તો પછી પોતાની લાઈફને સેટ કરવા માટે થઈને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં જતા હોય છે, પરંતુ ત્યાં જઈને તે લોકોની હાલત કેવી થાય છે તેના વિશે કદાચ તેમના સિવાય કોઈ જાણતું નથી। અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે કેનેડામાં જો તમારે સર્વાઈવ કરવું હોય તો તમારે કમ્પલસરી 2 જોબ કરવી જ પડે છે, ત્યારે જઈને ત્યાં તમારો કહી શકાય કે ત્યાં તમારું જીવન સરળતાથી નીકળી શકે છે। પરંતુ હવે આ બધાની વચ્ચે અમેરિકા અને કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ પર એક ભારે જોખમ આવ્યું છે અને એ છે ડિપોર્શનનું જોખમ। અત્યારે હાલ દરેક વિદ્યાર્થીઓના મનમાં એક જ ડર છે કે શું તેને પણ ડિપોર્ટ થઈને પોતાના વતન ભારત પાછું આવવું પડશે કે કેમ। જો તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો સૌથી પહેલા વાત કરીએ અમેરિકાની। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર ચૂંટાયા છે રાષ્ટ્રપતિ તરીકે, ત્યારથી જ તેમને અનેક એવા ઇનલીગલ ઇમિગ્રન્ટ્સના ઉપર અનેક એવા નિયમો છે તેને લાગુ કરી દીધા છે। અને આ નિયમમાં તો અત્યાર સુધી એવું પણ સામે આવ્યું હતું કે નક્કી ભારતીય લોકોને પોતાના વતન પાછું હવે તો જવું જ પડશે, કારણ કે અત્યાર સુધી અમેરિકામાં ઘણા બધા એવા લોકો છે જે ગેરકાયદેસર રીતે ત્યાં ગયા છે, તે લોકોની પાસે યોગ્ય ડોક્યુમેન્ટ નથી। એટલું જ નહીં, તે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે, તેવા લોકોને તો હવે ડિપોર્ટ થવાની શક્યતાઓ છે જ। પરંતુ હવે આ બધાની વચ્ચે ટ્રમ્પ આવ્યા પછી તેમને અનેક એવા નિયમો લીધા હતા, અનેક એવા નિર્ણયો બનાવ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે ત્યાંની જે કોર્ટ છે તેમના દ્વારા ટ્રમ્પનો જે નિર્ણય છે તેને સ્ટે આપવામાં આવ્યો। એટલે કે અત્યારે હાલ જે જોખમ હતું તે જોખમ તો છે, પરંતુ હવે ક્યારે તે લોકોને પાછું આવવાનું છે તે વાત હજુ સુધી નક્કી નથી, એ સમય હજુ સુધી આવ્યો નથી। પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે, અનેક એવા મીડિયાના રિપોર્ટ છે, અનેક એવા અહેવાલો છે જેમાં હવે એવું કહેવાઈ રહ્યું છે કે 100% ભારતીય વિદ્યાર્થીઓને હવે પોતાના વતન પાછું આવવું જ પડશે। અને એમાં પણ જે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છે કે અમારું ગ્રીન કાર્ડ આવી જશે, તે સમયે અમને અહીંયાની નાગરિકતા મળી જશે, પરંતુ તે લોકોના ગ્રીન કાર્ડ પણ હજી સુધી અટવાઈને પડ્યા છે। ઘણા બધા લોકો એવા છે જે લોકોની પ્રોસેસ પૂરી થવા આવી છે, તેમ છતાં પણ અમેરિકાના જેટલા પણ નાગરિકતાના જે મેળવવા માટે લોકો ઊભા છે તે લોકોને હજુ સુધી ગ્રીન કાર્ડ આપવામાં નથી આવ્યો। અને જે પણ વ્યક્તિ પાસે ગ્રીન કાર્ડ નહીં હોય તે વ્યક્તિને તો તરત જ નીકાળી દેવામાં આવશે, એટલે કે તેને તો ડિપોર્ટ કરવામાં આવશે। તેની સાથે જો તેમનું બાળક હશે તો તેને પણ જન્મજાત ત્યાંની નાગરિકતા મળશે નહીં। એટલે અમેરિકા ઉપર તો જેટલા પણ અત્યારે ભારતીય લોકો ત્યાં રહી રહ્યા છે તે લોકો ઉપર તો ખતરો ટોળાયો જ છે। પરંતુ હવે વાત કરીએ કેનેડાની। કેનેડામાં પણ કંઈક આવા જ હાલત છે। કેનેડામાં પણ અત્યારે હાલ વિદ્યાર્થીઓને રહેવા જમવા સિવાયના ઘણા બધા જે અત્યારે પ્રોબ્લેમ થતા હોય છે તેમાં પણ હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ત્યાં સુરક્ષા રહી નથી, કારણ કે ભારતીય મંદિર ઉપર આપણે અવારનવાર જોતા આવ્યા છે કે ગમે તે સમયે હુમલો થઈ જતો હોય છે। ત્યાં ખાલિસ્તાનીઓને પણ અનેક લોકો સમર્થન આપતા હોય છે અને તે લોકો પણ ભારતીય લોકો સાથે ઘણું બધું ગેરવર્તન કરતા હોય છે। એટલે હવે ત્યાં પણ ટ્રુડો સરકાર જ્યારથી ગઈ છે ત્યારથી નવી સત્તા ઉપર કોણ આવવાનું છે, અને ટ્રુડો સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને લઈને, ભારતીય વિદ્યાર્થીઓને લઈને, અને ખાસ કરીને તેમના વિઝાના નિયમો હોય કે પછી ત્યાં પણ મળતી વર્ક પરમિટ હોય, તે દરેક નિયમોને ટ્રુડો સરકાર દ્વારા બદલી દેવામાં આવ્યા હતા। એટલા માટે થઈને પણ ભારતીય વિદ્યાર્થીઓ પર અનેક એવા જોખમ ટોળાયા હતા। પરંતુ અત્યારે હાલ ટ્રુડો દ્વારા તો રાજીનામું આપી દેવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી, પણ હવે આ સત્તા ઉપર કોણ બેસે છે અને જે તે વ્યક્તિ બેસે છે તે વ્યક્તિ ભારતીય વિદ્યાર્થીઓ માટે કેવું વલણ ધરાવે છે તે પણ ખાસ જોવાનું રહેશે। જો તે પણ ટ્રુડોની જેમ પોતાનું વલણ આવું જ રાખશે, કટ્ટર રાખશે, તો પછી કદાચ ભારતીય વિદ્યાર્થીઓ છે અથવા તો પછી ગુજરાતી વિદ્યાર્થીઓ છે તે લોકોને સર્વાઈવ કરવું ખૂબ જ અઘરું પડી શકે છે। પરંતુ અત્યારે હાલ અમેરિકા અને કેનેડામાંથી નક્કી ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ થવું જ પડશે। જે લોકો ગેરકાયદેસર છે, જે લોકોની પાસે ડોક્યુમેન્ટ નથી, જે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છે, તે લોકોની પાસે જો ગ્રીન કાર્ડ ન આવ્યા, જેની યોગ્ય ડોક્યુમેન્ટ ન આવ્યા, તો તે લોકોને નક્કી હવે ત્યાંથી ડિપોર્ટ થઈને પોતાના વતન પાછું આવવું જ પડશે। એટલે આ બધાની વચ્ચે અત્યારે હાલ જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે તે લોકોએ પણ ખાસ અનેક એવી બાબત છે તેનું ધ્યાન રાખવાની જરૂર છે કે વિઝાના નિયમો કયા બદલાઈ રહ્યા છે, તેની સાથે જ યોગ્ય ડોક્યુમેન્ટ કયા હોવા જોઈએ તે દરેક વાતનું તેમને જાણ રાખવી ખૂબ જરૂર છે। કારણ કે જો તમારી પાસે કોઈ પણ એક ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ ત્યાંથી તમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે। એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તે લોકોને પણ અત્યાર સુધી એવી જ સલાહ આપવામાં આવી રહી છે કે જો તમે જાઓ છો તો તમે તમારા ડોક્યુમેન્ટ છે તેને પૂરા વેરીફાઈ કરી લો। એટલું જ નહીં, ત્યાંના જેટલા પણ નિયમો બદલાયા છે તે નિયમો ઉપર પણ ખાસ કરીને એક વખત નજર કરવી જોઈએ।
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.